હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો આપણે આગળ જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. યુનિટ 1 આઈ વિલ બી ધેટ એક્ટિવિટી 1 રીડ અલાઉડ ધીસ વર્ડ્સ, એટલે કે આ શબ્દોને મોટેથી વાંચો. ગ્રો, ટ્રી, ડાન્સર, હ્યુજ, વેલ્સ, બ્યુટિશિયન, વેલીઝ, માઉન્ટેન, someone, free, lawyer, swimmer, computer programmer, streams, fountains, flow, news, airline pilot, doctor, ocean, musician, eagles, range, engineer. Activity 2 name the following, એટલે કે જે વ્યક્તિ હોય છે એમના નામ આપવાના છે. વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, એટલે કે જે ટીવીની ઉપર ન્યૂઝ વાંચે છે એ ન્યૂઝ રીડર. સેકન્ડ, વન હુ ટ્રીટ્સ ધ પેશન્ટ, એટલે કે જે પેશન્ટની એટલે કે દર્દીઓની સારવાર કરે છે એ, તો કે ડૉક્ટર. થર્ડ, વન હુ ડાન્સીસ ઓન સ્ટેજ, એટલે કે જે જે સ્ટેજ પર ડાન્સ કરે છે એ, તો કે ડાન્સર. ફોર્થ, વન હુ બિલ્ડ્સ ડેમ્સ, રોડ્સ, બિલ્ડિંગ એક્સેટ્રા, એટલે કે જે ડેમ, રોડ અને બિલ્ડિંગ બનાવે છે એ સિવિલ ઇન્જિનિયર. ફિફ્થ, વન હુ પ્લેસ મ્યુઝિક ઇન મેરેજ એન્ડ મ્યુઝિક શોઝ, એટલે કે એ વ્યક્તિ કે જે મેરેજની અંદર અને સંગીતના શોની અંદર સંગીત ગાય છે એ, તો કે મ્યુઝિશિયન. સિક્સ, વન હુ ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ્સ, એટલે કે જે રેડિયો પર વાત કરે છે એ અને સંગીત વગાડે છે એ, તો કે રેડિયો જોકી. સેવન્થ, હુ ટીચ ચિલ્ડ્રન, એટલે કે જે બાળકોને ભણાવે છે, તો કે ટીચર. એટ, વન હુ મેક્સ યોર ફેસ મોર બ્યુટિફુલ, એટલે કે જે તમારા ફેસને સુંદર બનાવે છે એ, ઓકે, તો એને બ્યુટિશિયન કહેવાશે. નાઇન્થ, વન હુ ફાઇટ્સ ફોર જસ્ટિસ ઇન ધ કોર્ટ, એટલે કે જે આપણા ન્યાય માટે ફાઇટ કરે છે કોર્ટમાં એ, તો કે લોયર. ટેન્થ, વન હુ કેચિસ ધ થીફ, એટલે કે જો ચોરને પકડે છે એ, તો કે પોલીસ ઓફિસર. એક્ટિવિટી 3 હુ સેડ ધીસ ટેલ મી, એટલે કે જે આ વસ્તુ જે સેન્ટેન્સીસ આપ્યા છે એ કોણ કહે છે એ લખવાના છે. ફર્સ્ટ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, એટલે કે મારા મિનિસ્ટર આજે ક્યાં છે, તો કોણ કહેશે, કિંગ. સેકન્ડ, ધ મિનિસ્ટર્સ આર એટ સાધુસ કેમ્પ, એટલે કે મિનિસ્ટર સાધુના કેમ્પ પર છે, કોણ કહેશે, કોર્ટિયર 2. થર્ડ, અ ગ્રેટ સાધુ, કોણ કહે છે, કિંગ. ફોર્થ, હી કમ્સ ફ્રોમ હિમાલયા, એ હિમાલયમાંથી આવ્યો છે, કોણ કહે છે, રામન. Fifth, there is a long queue of people in front of his tent, courtier 1 કહે છે. Sixth, he can cure any illness by puja, કોણ કહે છે, courtier 2. The great saint is opening his divine eyes, એ કોણ કહે છે, villager 1. My lord, how can I become rich, એટલે કે હું શ્રીમંત કેવી રીતે બની શકું છું, કોણ કહે છે, villager 2. I can go to heaven after my death, કોણ કહે છે, રામન. I need only 2 gold coins for the puja, કોણ કહે છે, સાધુ. એક્ટિવિટી 4 રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ, એટલે કે નીચે વાક્ય આપ્યા છે એની માટે ખરું કે ખોટું, એટલે કે ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે. તો ચાલો જોઈએ. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ, એટલે કે કિંગને રાજાને નવા બ્રિજ પ્રોજેક્ટ વિશે ડિસ્કશન કરવું હતું, તો કે ના, ફોલ્સ. સેકન્ડ, ધ મિનિસ્ટર વેન્ટ ટુ મીટ સાધુ, એટલે કે મિનિસ્ટર્સ સાધુને મળવા જાય છે, ટ્રુ. થર્ડ, ધ કિંગ વોન્ટેડ ટુ નો અબાઉટ ધ સાધુ, એટલે કે રાજાને સાધુ વિશે જાણવું હતું, ટ્રુ. ફોર્થ, ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, ટ્રુ, એટલે કે સાધુ કોઈ પણ પૂજા દ્વારા રોગનું નિદાન કરી શકે છે. ફિફ્થ, ધ સાધુ ઇઝ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, એટલે કે સાધુ પૂરી દુનિયામાં શું છે, સૌથી મહાન સેન્ટ એટલે કે સાધુ હતા, તો કે ફોલ્સ. સિક્સ, ધ વિલેજર્સ વોન્ટેડ ટુ ગો ટુ હેવન, એટલે કે વિલેજર્સ જે હતા એમને ગ્રામજનોને સ્વર્ગમાં જવું હતું, ટ્રુ. સેવન, ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, એટલે કે સારા સાધુઓ એ પોતાની સર્વિસ માટે ક્યારેય પૈસા ચાર્જ કરતા નથી, ટ્રુ. 8, ધ ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ, એટલે કે ખોટો જે સાધુ હતો એ પોતાના જીવન માટે ભાગે છે લાઈફ બચાવવા માટે, ટ્રુ. એવરી વિલેજર્સ ગોટ હિઝ મની બેક, ઓકે, તો કે બધા ગ્રામજનોને એમના પૈસા પાછા મળી જાય છે, ફોલ્સ. વી શુડ ગો ટુ સાધુસ લાઇક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ, એટલે કે સારા માર્ક્સ મેળવવા માટે આપણે આવા સાધુ પાસે જવું જોઈએ, ફોલ્સ. એક્ટિવિટી 5 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટોરી અ કી ટુ હેવન, એટલે કે આ જે સ્ટોરી છે અ કી ટુ હેવન એની મદદથી આપણે શું કરવાનું છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ, એટલે કે સાધુ શું પ્રોડ્યુસ કરી શકે છે, પ્રગટ કરી શકે છે. ધ સાધુ ક્લેમ હી કુડ પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, એટલે કે સાધુ એ એક્સેપ્ટ કરે છે કે એ શું કરી શકે છે, તો કે હવામાંથી કોઇન્સ એટલે કે સિક્કા, હોલી એશ એટલે કે પવિત્ર રાખ અને ફ્રૂટ્સ એટલે કે ફળો પ્રોડ્યુસ કરી શકે છે. સેકન્ડ, હુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, એટલે કે કોઈ બી રોગનું નિદાન કોણ પૂજા દ્વારા કરી શકે છે, તો કે ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય
પૂજા સાદું કરી શકે છે. થર્ડ, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ મિનિસ્ટર્સ, એટલે કે રાજાને એના મિનિસ્ટર્સ સાથે શું ડિસ્કસ કરવું હતું. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ, એટલે કે જે રાજા હતો રાજાને નવા રોડના પ્રોજેક્ટ વિશે મિનિસ્ટર સાથે ડિસ્કશન કરવું હોય છે. ફોર્થ, હુ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ, તો કે રાજાને સાધુ વિશે વધુ જાણવાનું હતું, ઈચ્છા હતી. ફિફ્થ, વોટ ડીડ વિલેજર ટુ ઓફર ટુ ધ સાધુ, એટલે કે વિલેજર ગ્રામજન જે હતો એ સાધુને શું ઓફર કરે છે. વિલેજર ટુ ઓફર્ડ અ બિગ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ, એટલે કે વિલેજર ટુ જે હોય છે એ શું કરે છે, એક મોટી બોરી રાઈસની ચોખાની સાધુને ઓફર કરે છે. 6, વેર ડીડ સાધુ પુટ 2 ગોલ્ડ કોઇન્સ, ધ સાધુ પુટ ધ 2 ગોલ્ડ કોઇન્સ ઇન ટુ ધ હિઝ પોકેટ, એટલે કે સાધુ એ 2 સોનાના સિક્કા ક્યાં મૂકે છે, તો કે એના ખિસ્સામાં મૂકે છે. 7th, વેર ડીડ રાવણ વોન્ટ ટુ ગો આફ્ટર હિઝ ડેથ, રાવણ વોન્ટેડ ટુ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ, એટલે કે રાવણને ક્યાં જવું હતું એના મૃત્યુ પછી, તો કે રાવણને એના મૃત્યુ પછી સ્વર્ગમાં જવું હતું. 8, રાઇટ ડાઉન ઓપોઝિટ વર્ડ, હેલ માટે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી, તો કે હેવન એટલે કે સ્વર્ગ, નર્ક માટે સ્વર્ગ, અને લકી એટલે કે નસીબદાર માટે અનલકી એટલે ખરાબ નસીબવાળું. 9, હુ ચેઝ ધ સાધુ, એટલે કે સાધુનો પીછો કોણે કર્યો. ધ વિલેજર્સ એન્ડ ધ પીપલ ચેઝ ધ સાધુ, એટલે કે ગ્રામજનોએ અને લોકોએ શું કર્યું તો સાધુનો પીછો કર્યો હતો. 10th, હાઉ કેન વી બીકમ રીચ, એટલે કે આપણે શ્રીમંત કેવી રીતે બની શકીએ. વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ, એટલે કે આપણે મહેનત કરીને શ્રીમંત બની શકીએ છીએ. એક્ટિવિટી 6, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન દેટ મીન્સ ધ ફોલોઈંગ, એટલે કે નીચે શબ્દો આપણે શોધવાના છે કે જે વાક્યના લાગુ પડતા હોય. ફર્સ્ટ, ધ રૂલર ઓફ ધ કન્ટ્રી, એટલે કે દેશ પર રૂલ એટલે કે રાજ કરનારા, તો કે કિંગ. સેકન્ડ, વેરી વાઇઝ મેન ઇન ધ કિંગડમ, એટલે કે સૌથી કિંગડમ એટલે કે રાજ્યમાં સૌથી વાઇઝ એટલે કે નિષ્ણાંત વ્યક્તિ, તો કે તેનાલી રામન. થર્ડ, ધ વન હુ ઇઝ નોટ ઓરિજિનલ, એટલે કે જે વ્યક્તિ ખરું નથી એ, તો કે ફેક. ફોર્થ, ગેધરિંગ ઓફ પીપલ કોલ, એટલે કે બધા લોકોનું મળવું ભેગું થવું, તો કે ક્રાઉડ. ફિફ્થ, રન આફ્ટર સમવન, એટલે કે કોઈને પાછળ દોડવું, તો કે ચેઝ. એક્ટિવિટી 7, એ રીડ ધ ફોલોઈંગ પેસેજ, એટલે કે અહીં આપણને એક ફકરો આપ્યો છે એ વાંચવાનો છે અને એ પ્રમાણે લખવાનું છે કે ખલી જે અહીં આપણને ખલી ધ રેસલર આપ્યું છે એના વિશે વાંચવાનું છે અને એ કઈ વસ્તુ કરી શકે છે તે અને કઈ વસ્તુ કરી શકતો નથી તે છૂટી પાડવાની છે. તો ચાલો જોઈએ. ખલી કેન ફાઇટ ઇન રેસલિંગ, એટલે કે ખલી શું કરી શકે છે રેસલિંગમાં, ફાઇટ એટલે કે લડી શકે છે. ખલી કેન નોટ ડુ ફાસ્ટિંગ, એટલે કે ફાસ્ટ એટલે કે ઉપવાસ કરી નથી શકતો. ખલી કેન ઇટ 10 લડ્ડુસ, એટલે કે ખલી 10 લડ્ડુ ખાઈ શકે છે. ખલી કેન નોટ યુઝ કોલ્ડ ડ્રિંક્સ, એટલે કે ઠંડા પીણા પી શકતો નથી. ખલી કેન ડ્રિંક 5 લીટર્સ ઓફ મિલ્ક, એટલે કે 5 લીટર દૂધ પી શકે છે. ખલી કેન નોટ ઇટ ફાસ્ટ ફૂડ, એટલે કે ફાસ્ટ ફૂડ ખાઈ શકતો નથી. ખલી કેન ડુ 100 પુશઅપ્સ, એટલે કે 100 પુશઅપ્સ કરી શકે છે. ખલી કેન નોટ સ્વિમ, એટલે કે તે તરી શકતો નથી. ખલી કેન રન 5 કિલોમીટર્સ, ખલી 5 કિલોમીટર દોડી શકે છે. ખલી કેન નોટ સિંગ વેલ, એટલે કે સારું ગીત ગાઈ શકતો નથી. નાવ મેક અ લિસ્ટ હિયર વોટ યુ કેન એન્ડ યુ કેન નોટ, એટલે કે હવે તમે શું વ્યક્ત કરી શકો છો અને શું નથી કરી શકતા એનું લિસ્ટ બનાવવાનું છે. તો ચાલો જોઈએ. આઈ કેન પ્લે ક્રિકેટ, આઈ કેન નોટ પ્લે હોકી. આઈ કેન રીડ સ્ટોરીઝ, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, એટલે કે હું સ્ટોરી વાંચી શકું છું પરંતુ ગાડી ચલાવી શકતો નથી. આઈ કેન ડ્રો પિક્ચર્સ, આઈ કેન નોટ કુક ડિફિકલ્ટ ડિશિસ, એટલે કે હું પિક્ચર્સ ડ્રો કરી શકું છું પરંતુ ડિફિકલ્ટ એટલે કે અઘરી વાનગીઓ બનાવી શકતું નથી. આઈ કેન રાઇડ અ બાઇસિકલ, આઈ કેન નોટ સ્વિમ ફાસ્ટ. હું બાઇસિકલ એટલે કે મોટરસાઇકલની રાઇડ એટલે કે ચલાવી શકું છું પરંતુ હું ફાસ્ટ તરી શકતો નથી. આઈ કેન સોલ્વ ઇઝી મેથ્સ પ્રોબ્લેમ, આઈ કેન નોટ સ્પીક મેની ફોરેન લેંગ્વેજીસ, એટલે કે હું ગણિતના ઇઝી ઇક્વેશન સોલ્વ કરી શકું છું પરંતુ મેની એટલે કે વધારે લેંગ્વેજીસમાં વાત કરી શકતો નથી, બોલી શકતો નથી. આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ્સ, આઈ કેન નોટ સિંગ વેરી વેલ. હું મારા મિત્રોને મદદ કરી શકું છું પરંતુ હું સારું ગાઈ શકતો નથી. એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ્સ ગિવન બિલો, એટલે કે નીચે જે ડાયલોગ આપ્યા છે એ વાંચવાના છે. ક્રિશિવ સેઝ, ઓ આઈ ફોરગોટ માય પેન ટુડે, કેન યુ ગીવ મી યોર પેન, પોલાઇટલી રિક્વેસ્ટ. ક્રિશિવ જે છે એ પોલાઇટલી એકદમ વિનમ્રતાથી રિક્વેસ્ટ કરીને વિનંતી કરે છે કે હું મારી પેન આજે ભૂલી ગયો છું, શું તું મને તારી પેન આપી શકે છે. ક્યારા સેઝ, શ્યોર હિયર ઇટ ઇઝ. ક્રિશિવ સેઝ, થેન્ક યુ. તો ક્યારા કહે છે હા એ અહીં છે. ક્રિશિવ કહે છે આભાર. આરતી સેઝ, આઈ હેવ અ લોટ ઓફ વર્ક ટુડે, કેન યુ હેલ્પ મી વિથ માય વર્ક, પોલાઇટલી રિક્વેસ્ટ. આરતી પોલાઇટલી એટલે કે વિનમ્રતાથી કહે છે કે મારે ખૂબ ઘણું બધું કામ છે, શું તું મારી મદદ કરીશ મારા કામમાં. વિશ્વા સેઝ, નો સોરી, કે ના સોરી. આરતી સેઝ, ઇટ્સ ઓકે, હા તેનો કોઈ વાંધો નથી. નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ એનેક્ટ ઇટ ધીસ ડાયલોગ. વિરાટ સેઝ, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ ઓફિસ બટ માય કાર ઇઝ નોટ વર્કિંગ, કેન આઈ બોરો યોર કાર. એટલે કે વિરાટ કહે છે કે મારે ઓફિસ જવું છે પરંતુ મારી કાર એટલે કે કામ કરી રહી નથી, તો શું હું તમારી કાર લઈ જઈ શકું છું.
મૈત્રી સેઝ નો સોરી આઈ નીડ ઇટ ટુડે. મૈત્રી કહે છે ના મારે તેની જરૂર છે આજે. વિરાજ સેઝ ઇટ્સ ઓકે આઈ વિલ કોલ અ કેબ. તો કે તે ઠીક છે હું આજે કેબ મંગાવી લઈશ. સંદીપ સેઝ આઈ લોસ્ટ માય સેલ ફોન ઓન ધ ટ્રેન. આઈ વોન્ટ ટુ કોલ માય પેરેન્ટ્સ. કેન આઈ યુઝ યોર ફોન. સંદીપ કહે છે કે મેં મારો સેલફોન ટ્રેનમાં ખોવી દીધો છે. મારે મારા માતા પિતાને એટલે કે પેરેન્ટ્સને કોલ કરવો છે. શું હું તમારો ફોન લઈ શકું છું? એશા સેઝ શ્યોર હિયર ઇટ ઇઝ. એટલે કે હા એ અહીં છે. સંદીપ સેઝ થેન્ક યુ એટલે કે આભાર. એક્ટિવિટી 8 રીડ ધ ડાયલોગ્સ કેરફુલી. જલ્પા સેઝ ટીચર આઈ હેવ હેડેક. એટલે કે જલ્પા કહે છે શિક્ષક મારે માથું દુખે છે. ટીચર સેઝ વાય ડીડ યુ ગેટ ઇનફ સ્લીપ લાસ્ટ નાઇટ. એટલે કે શા માટે શું તને રાત્રે ઇનફ સ્લીપ એટલે કે પૂરતી ઊંઘ મળી હતી? જલ્પા સેઝ નો મેમ ના મેડમ. આઈ વોચ અ મૂવી ઓન માય સેલફોન ટીલ લેટ નાઇટ. હું મારા સેલફોન પર મોડા રાત સુધી મૂવી જોઈ હતી. ટીચર સેઝ દેટ્સ નોટ ગુડ હેબિટ. યુ શુડ ટેક પ્રોપર સ્લીપ એટ નાઇટ. યુ શુડ નોટ યુઝ યોર સેલફોન ટીલ લેટ એટ નાઇટ. એડવાઇસ. ટીચર જલ્પાને એડવાઇસ આપતા કહે છે કે તે એક સારી આદત નથી. તમારે ક્યારે પણ એટલે શું કરવું જોઈએ કે તમારે પ્રોપર સ્લીપ લેવી જોઈએ રાતે. એટલે કે ઊંઘ પૂરી કરવી જોઈએ અને તમારા મોડે સુધી તમારા સેલફોનનો યુઝ કરવો જોઈએ નહીં. મોહિત સેઝ લેટ્સ હેવ અ પિઝા પાર્ટી ટુડે. એટલે કે મોહિત કહે છે ચલો આપણે પિઝા પાર્ટી કરીએ. મનીષ એન્ડ દિશા સેઝ ગુડ આઈડિયા બટ વી એટ પિઝા યસ્ટરડે. સારો આઈડિયા છે પરંતુ આપણે તે પિઝા ગઈકાલે ખાધો હતો. મોહિત સેઝ સો વોટ તો શું થયું? મનીષા એન્ડ દિશા સેઝ વી શુડ નોટ ઇટ જંક ફૂડ લાઇક પિઝા એવરી ડે. આપણે પિઝા જેવું જંક ફૂડ દરરોજ ખાવું જોઈએ નહીં. વી શુડ ગો ટુ ડ્રિંક ફ્રેશ ફ્રૂટ જ્યુસ. એટલે આપણે ફ્રેશ એટલે કે તાજું ફ્રૂટ જ્યુસ પીવા માટે જવું જોઈએ. મોહિત સેઝ દેટ્સ અ વેરી ગુડ સજેશન. એટલે કે સારું સજેશન છે. એક્ટિવિટી 8B વેદાંત ઇઝ અ યંગ બોય. હી વોન્ટ્સ ટુ જોઈન ધ ઇન્ડિયન આર્મી બટ હી ઇઝ વેરી ફેટ. હી વોન્ટ્સ ટુ લૂઝ હિઝ ફેટ. ગીવ હિમ સજેશન વોટ શુડ હી ડુ. વેદાંત નામનો છોકરો છે એને ઇન્ડિયન આર્મીમાં જોઈન કરવું છે પરંતુ એ શું છે થોડો ફેટ છે. તો એને આપણે શું કરવાનું છે સજેશન આપવાના છે કે એ શું કરી શકે છે. તો ચાલો જોઈએ. એક્ઝામ્પલ હી શુડ વોક ડેલી. હી શુડ નોટ ઇટ જંક ફૂડ. એટલે કે એને રોજ ચાલવું જોઈએ અને એને જંક ફૂડ ન ખાવું જોઈએ. ફર્સ્ટ આપણને શું આપ્યું છે ઇટ હેલ્ધી ફૂડ. તો કે હી શુડ ઇટ હેલ્ધી ફૂડ. એને સારો ખોરાક હેલ્ધી ખોરાક પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. સેકન્ડ ડ્રિંક મચ વોટર. હી શુડ ડ્રિંક મચ વોટર. એને વધારે પાણી પીવું જોઈએ. થર્ડ હી શુડ ડુ એક્સરસાઇઝ. એને કસરત કરવી જોઈએ. ફોર્થ હી શુડ ટેક ગુડ સ્લીપ. એને સારી ઊંઘ પૂરી કરવી જોઈએ. ફિફ્થ હી શુડ પ્રેક્ટિસ યોગા એન્ડ પ્રાણાયામ. એને યોગા અને પ્રાણાયામની કસરતની પ્રેક્ટિસ કરવી જોઈએ. સિક્સ્થ હી શુડ નોટ ઇટ ઓઇલી ફૂડ. એને તેલવાળું ખાવું ન જોઈએ. સેવન્થ હી શુડ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. એટલે કે એને ઠંડા પીણા ન પીવા જોઈએ. એક્ટિવિટી 8C જીનલ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 8. શી ઇઝ ગોઈંગ ટુ અ સ્કૂલ ટૂર. હર મધર ઇઝ ગિવિંગ હર એડવાઇસીસ વોટ શી શુડ એન્ડ શુડ નોટ ડુ. લેટ્સ હેલ્પ હર. એટલે કે જીનલ નામની વિદ્યાર્થી છે જે 8મામાં ભણે છે અને સ્કૂલ ટ્રીપ પર જાય છે. એની માતા એને એડવાઇસ આપે છે કે શું તેણે કરવું જોઈએ અને નહીં. તો ચાલો આપણે જોઈએ. એક્ઝામ્પલ યુ શુડ ટેક અ ટોર્ચ વિથ યુ. એટલે કે તારી સાથે એક ટોર્ચ રાખવી જોઈએ. ફર્સ્ટ યુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ. તારી પાણીની બોટલ તારી સાથે રાખવી જોઈએ. સેકન્ડ યુ શુડ સ્ટે ક્લોઝ ટુ યોર ટીચર. એટલે કે તારે શિક્ષકની નજીક રહેવું જોઈએ. થર્ડ યુ શુડ નોટ ટોક ટુ સ્ટ્રેન્જર. તમારે અજાણ્યા લોકો સાથે વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ. ફોર્થ યુ શુડ નોટ વેસ્ટ યોર મની ઓન જંક ફૂડ. તમારે તમારા પૈસા જંક ફૂડ પર ના વેસ્ટ કરવા જોઈએ. ફિફ્થ યુ શુડ ટેક કેર ઓફ યોર બિલોંગિંગ્સ. એટલે કે તમારી સાથે આવનારાનું પણ શું કરવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ. એક્ટિવિટી 9A રીડ ધીસ ડાયલોગ. કાવ્યા સેઝ ધ વેધર ઇઝ ક્લાઉડી ટુડે. એટલે કે વાતાવરણ કેવું છે વાદળછાયું છે. સોનુ સેઝ યસ ઇટ મે રેઇન ટુડે. પોસિબિલિટી. સોનુ કહે છે કે હા પોસિબિલિટી છે કે શું થઈ શકે છે વરસાદ પડી શકે છે. લક્ષ્મી સેઝ આઈ એમ નોટ ફિલિંગ ગુડ ટુડે. મને આજે સારું નથી લાગી રહ્યું. સુહાની સેઝ વિલ યુ કમ ટુ સ્કૂલ. શું તું આજે શાળાએ આવીશ? લક્ષ્મી સેઝ નોટ શ્યોર આઈ મે નોટ કમ ટુડે આઈ થિંક પ્રોબેબિલિટી. એટલે લક્ષ્મી કહે છે કે હું ચોક્કસ નથી કે હું આજે શાળાએ આવીશ કે નહીં એમ. એક્ટિવિટી 9B એટલે કે યુ આર પ્લાનિંગ ફોર અ ટૂર બટ યુ આર નોટ શ્યોર અબાઉટ ઇટ. એટલે કે તમે એક ટૂર માટે પ્લાન કરી રહ્યો છો પરંતુ તમે ચોક્કસ શ્યોર નથી. નાવ આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ પોસિબિલિટીઝ. એટલે કે હવે શું કરવાનું છે આવશ્યકતા એટલે પોસિબિલિટીઝ સાથે આન્સર આપવાનો છે. ચલો આપણે જોઈએ. ફર્સ્ટ અહીંયા એ આપેલું છે એક્ઝામ્પલ વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ. એટલે તમે હોલિડેઝ માટે ક્યાં જઈ રહ્યા છો. સેકન્ડ વી મે ગો ઓન સૌરાષ્ટ્ર ફોર હોલિડેઝ. એટલે કે અમે સૌરાષ્ટ્ર જઈ શકીએ છીએ હોલિડેઝ માટે. પછી વેન આર યુ ગોઈંગ ધેર. એટલે કે તમે ત્યારે ક્યાં જશો ક્યારે જશો. સેકન્ડ આન્સર કહે છે વી મે ગો ધેર નેક્સ્ટ વીક. અમે નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે જઈ શકીએ છીએ. ફર્સ્ટ વિચ પ્લેસ વિલ યુ વિઝિટ ફર્સ્ટ. એટલે કે તમે કયા પ્લેસ પર એટલે કે કયા સ્થળે પહેલાં મુલાકાત લેશો.
વી માઇટ વિઝિટ સોમનાથ ટેમ્પલ ફર્સ્ટ, એટલે કે અમે સોમનાથ ટેમ્પલની મુલાકાત પહેલાં લઈશું. સેકન્ડ, હાઉ વિલ યુ ગો ધેર, એટલે તમે ત્યાં કેવી રીતે જશો? વી મે ગો ધેર બાય કાર, અમે કારની મદદથી ત્યાં જઈશું. થર્ડ, વોટ વિલ યુ બ્રિંગ ફ્રોમ સોમનાથ, તમે સોમનાથથી શું લાવશો? વી માઇટ બ્રિંગ સી શેલ્સ ફ્રોમ સોમનાથ, એટલે કે જે પેલા સી શેલ્સ કહીએ એ અમે લાવીશું. ફોર્થ, વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ ધેર, એટલે કે તમે ત્યાં શું કરશો? વી મે ડૂ કેમલ રાઇડિંગ ધેર, એટલે કે અમે ઊંટની સવારી કરશું ત્યાં. ફિફ્થ, વોટ આર યુ ગોઈંગ ટુ ઇટ ધેર, એટલે કે તમે ત્યાં શું ખાશો? વી માઇટ ઇટ કાઠિયાવાડી ફૂડ ધેર, એટલે કે અમે ત્યાં કાઠિયાવાડી જમવાનું જમીશું. એક્ટિવિટી 10, સ્ટડી ધ ડાયલોગ એન્ડ એનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ. સુહાની સેઝ, લુક સો મેની બ્લેક ક્લાઉડ્સ આર હોવરિંગ ઇન ધ સ્કાય, એટલે કે જો કેટલા, એટલે કે આકાશમાં ત્યાં ઘણા બધા શું છે, વાદળો, બરાબર છે, એ શું કરી રહ્યા છે? ઘેરાઈ રહ્યા છે. લક્ષ્મી સેઝ, ઓ માય ગોડ ઇટ માઇન રેઇન હેવીલી, એટલે કે હો મારા પ્રભુ આ શું થઈ શકે છે? હેવીલી ખૂબ વરસાદ થઈ શકે છે. લાવણ્યા સેઝ, માય ફાધર વોન્ટ્સ ટુ વોચ અ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર ઓન વીકેન્ડ, એટલે કે મારા પિતાને ગુજરાતી મૂવી જોવી છે આ વીકેન્ડ પર થિયેટરમાં. કાવ્યા સેઝ, આર યુ ગોઈંગ વિથ હિમ, એટલે શું તું તેમની સાથે જઈ રહી છે? લાવણ્યા સેઝ, આઈ માઇટ ગો વિથ હિમ, કે હા હું જઈ શકું છું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, એટલે કે આપણને જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે એની મદદથી આપણને ડાયલોગ શું કરવાના છે? પૂર્ણ કરવાના છે. ગનેહા સેઝ, હાય નેવી વોટ ઇઝ યોર પ્લાન ટુડે. ગહેના સેઝ કે હાય નેવી તારો આજનો પ્લાન શું છે? નવ્યા સેઝ, માય મધર ઇઝ ગોઈંગ ટુ મેક સ્નેક્સ ફોર અસ, આઈ વિલ હેલ્પ હર, એટલે કે મારી માતા, એટલે કે હું એમની મદદ કરીશ. મોહિની સેઝ, માય બ્રધર ગોટ અ પ્રમોશન, એટલે કે મારા ભાઈને પ્રમોશન થયું છે. રોહિણી સેઝ, દેટ્સ ગુડ ન્યૂઝ કોંગ્રેચ્યુલેશન્સ, કે તે સારી ખબર છે, કોંગ્રેચ્યુલેશન્સ. મોહિની સેઝ, નાવ હી વિલ બાય કાર અ ન્યૂ કાર, એટલે કે હવે શું કરશે? તે નવી ગાડી ખરીદશે. રાહી સેઝ, વી વિલ ગો, એટલે કે હા આપણે જઈશું. ફોર અ લોંગ ડ્રાઈવ ઇન હિઝ કાર, એટલે કે લાંબી ડ્રાઈવ માટે એની ગાડીમાં. એક્ટિવિટી 11, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, એટલે કે આપણને શું આપ્યા છે? સેન્ટેન્સીસ આપ્યા છે અને સિચ્યુએશનની અકોર્ડિંગ એમને ચેન્જ કરવાનું છે. ઓકે, તો જોઈએ. ફર્સ્ટ, માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ અ લાઇસન્સ, હી મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાઇસન્સ, એટલે કે મારો ભાઈ શું કરી રહ્યો છે? લાઇસન્સ વિના ગાડી ચલાવી રહ્યો છે. તો એમાં શું લખ્યું છે કે એણે લાઇસન્સ વગર ગાડી ચલાવવી જોઈએ નહીં. સેકન્ડ, વી આર ડ્રાઇવિંગ અ કાર નિયર ધ સ્કૂલ, માય બ્રધર ઇઝ બ્લોઈંગ કાર હોર્ન્સ એમલેસલી, હી મસ્ટ નોટ બ્લો ધ કાર હોર્ન્સ એમલેસલી નિયર ધ સ્કૂલ, એટલે કે અમે સૌ શું કરી રહ્યા છે? ડ્રાઇવિંગ કરી રહ્યા છે નિયર ધ સ્કૂલ, એટલે શાળાની નજીક ગાડી ચલાવી રહ્યા છે. અને મારો ભાઈ એ શું કરી રહ્યો છે? કોઈ પણ કારણસર વગર, એટલે શું કરે છે? હોર્ન બ્લો કરે છે, એટલે વગાડે છે. તો શું કીધું છે? તો કે એણે કારણસર એટલે કે વગર કારણના કોઈ પણ હોર્ન વગાડવું જોઈએ નહીં. થર્ડ, સમ ચિલ્ડ્રન આર શાઉટિંગ ઇન ધ મ્યુઝિયમ, ધે મસ્ટ નોટ શાઉટ ઇન ધ મ્યુઝિયમ, એટલે કે અમુક લોકો, એટલે કે અમુક બાળકો મ્યુઝિયમની અંદર શું કરે છે? બૂમ પાડે છે. તો શું લખ્યું છે? તો કે એમણે મ્યુઝિયમની અંદર શું કરવું જોઈએ? વગર કારણસર આવું બૂમો પાડવી જોઈએ નહીં. ફોર્થ, ધેર ઇઝ અ ફાયર ઇન ધ સ્કૂલ, એટલે કે ત્યાં શું છે? શાળામાં ફાયર છે. કોલ ધ ફાયર ફાઇટર ઇમિડિયેટલી, એટલે કે શું કીધું છે? કે ત્યાં શું છે? શાળામાં આગ લાગેલી છે અને ફાયર ફાઇટરને ઇમિડિયેટલી, એટલે તાત્કાલિક બોલાવવાનું છે. યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર ઇમિડિયેટલી, એટલે કે તમારે ફાયર ફાઇટરને ઇમિડિયેટલી તાત્કાલિકમાં બોલાવી લેવું જોઈએ. ઓકે, માય ફાધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ વેરિંગ અ સીટ બેલ્ટ, હી મસ્ટ વેર અ સીટ બેલ્ટ વાઇલ ડ્રાઇવિંગ, એટલે કે મારા પિતાજી જે કહીએ છે એ શું કરે છે? ગાડી ચલાવી રહ્યા છે સીટ બેલ્ટ પહેર્યા વગર. તો કે મારા પિતાજી એટલે કે એમણે શું કરવું જોઈએ? સીટ બેલ્ટ પહેરીને જ ગાડી ચલાવવી જોઈએ. 6, ધેર ઇઝ એન એક્સિડન્ટ ઓન ધ રોડ, કોલ ધ એમ્બ્યુલન્સ, એટલે કે ત્યાં રોડ પર શું છે? એક્સિડન્ટ થયું છે, એમ્બ્યુલન્સને ફોન કરો, એટલે કે બોલાવો. યુ મસ્ટ કોલ ધ એમ્બ્યુલન્સ, તમારે એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ. 7th, મોહન ઇઝ એટ સ્કૂલ, હી ઇઝ નોટ ઇન અ સ્કૂલ યુનિફોર્મ, મોહન શાળામાં છે પરંતુ તે શાળાના ગણવેશમાં નથી. હી મસ્ટ વેર હિઝ સ્કૂલ યુનિફોર્મ, એણે શાળાનો ગણવેશ પહેરવો જોઈએ. 8, મયંક ઇઝ ઇન ધ ક્લાસ, હી ઇઝ ડિસ્ટર્બિંગ ધ અધર સ્ટુડન્ટ્સ, મયંક શું છે? ક્લાસમાં છે અને એ શું કરી રહ્યો છે? બીજા સ્ટુડન્ટ્સને ખલેલ પહોંચાડી રહ્યો છે, ડિસ્ટર્બ કરી રહ્યો છે. હી મસ્ટ નોટ ડિસ્ટર્બ ધ અધર સ્ટુડન્ટ્સ, એટલે કે એને બાકીના સ્ટુડન્ટ્સને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. 9th, ધ રેડ લાઇટ ઇઝ ઓન, ધ ડ્રાઈવર ડીડ નોટ સ્ટોપ ધ બસ, એટલે કે લાલ લાઇટ શરૂ છે પરંતુ ડ્રાઈવર શું કરે છે? બસને ઊભી રાખતો નથી. ધ ડ્રાઈવર મસ્ટ સ્ટોપ ધ બસ એટ ધ રેડ લાઇટ, એટલે કે ડ્રાઈવરે લાલ સિગ્નલ પર શું કરવું જોઈએ? બસ ઊભી રાખવી જોઈએ. 10th, ધ પેડેસ્ટ્રિયન્સ આર નોટ વોકિંગ ઓન ધ ફૂટપાથ, એટલે કે જે રાહદારીઓ છે એ શું કરી રહ્યા છે? ફૂટપાથ પર ચાલી રહ્યા નથી. દે મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ, એટલે કે એમણે ફૂટપાથ પર ચાલવું જોઈએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.